કેમ છો મિત્રો? આજે અમે સરસ મજાના સ્થળને વિઝિટ કરવા જઈ રહ્યા છીએ. થંબનેલમાં જઈને તમે જાણી જ ગયા હશો. આજે અમે જઈ રહ્યા છીએ કાકરાપર ડેમ. આ સ્થળ એમ તો ઓછું જાણીતું છે. મોટાભાગે લોકલ ટુરિસ્ટ જ અહીં વિઝિટ માટે આવતા હોય છે. ચોમાસામાં અહીંની મજા જ કંઈક ઓર હોય છે. મિત્રો, અમે બેડકુવા દૂર ગામમાં પહોંચી ગયા છીએ. આ રસ્તો જોઈ શકો છો તમે. આ રસ્તો કાકરાપર એટોમિક પાવર સ્ટેશન તરફ જઈ રહ્યો છે, જે ગુજરાતનું એકમાત્ર અણુ મથક છે. હવે વાત કરીએ કાકરાપર ડેમની. જો તમારે વિઝિટ કરવી હોય તો નજીકનું સ્થળ માંડવી છે. માંડવીથી આ સ્થળ વ્યારા રોડ પર 12 કિલોમીટરના અંતરે આવેલ છે. જો તમે બારડોલી કે વ્યારા તરફથી આવો તો આ સ્થળ વ્યારાથી માંડવી રોડ પર 20 કિલોમીટરના અંતરે છે. હવે અમે ડેસ્ટિનેશનની નજીક પહોંચી ગયા છીએ. તમે જોઈ શકો છો, રસ્તો ખૂબ જ ખરાબ છે. મોટા મોટા ખાડા છે. ગાડી સાચવીને ચલાવવી પડે છે. છેલ્લા 2-3 દિવસથી અતિ ભારે વરસાદ હતો, જેથી રસ્તા પણ ધોવાઈ ગયા છે. આ બ્રિજ પાર કરશો એટલે અહીં 3 રસ્તા છે. ડાબી બાજુનો રસ્તો માંડવી તરફ જાય છે. કાકરાપર ડેમ જવા માટે જમણી તરફના રસ્તે જવાનું હોય છે. આ રસ્તો પણ સારો નથી. જ્યાં જુઓ ત્યાં ખાડા જ દેખાય છે. અમને લગભગ અહીંથી 1 કિલોમીટર દૂર જવું પડશે. આ કરદમેશ્વર મહાદેવ મંદિર છે. સામેના છેડે રામેશ્વર મહાદેવનું પ્રખ્યાત મંદિર આવેલું છે. ત્યાં તમે માંડવીથી જઈ શકો છો. આ બોર્ડ જોઈ શકો છો મિત્રો. હવે અમે પહોંચી જ ગયા છીએ. અહીં ગેટ બંધ છે. આ ગેટ પાર કરીને અંદર જવું પડશે. બાઇક લઈને તમે જઈ શકો છો. 4 વ્હીલ તમારે અહીં જ પાર્ક કરવી પડશે. અમે પહોંચી ગયા છીએ. જોઈ શકો છો, અહીં ઘણી બધી બાઇક પાર્ક કરેલી છે. આ સામે દેખાય છે એ તાપી નદી છે. અહીં ગેટ બંધ છે. અહીં વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી કરવાની મનાઈ છે. અને આ ગેટની અંદર ઓથોરાઇઝ્ડ વ્યક્તિ જ જઈ શકે છે. અને અંદર સીસીટીવી કેમેરા તેમજ સિક્યોરિટી પણ છે. તેથી અમે નીચે વ્યૂ પોઈન્ટ છે ત્યાં જઈ રહ્યા છીએ. અહીં બોર્ડ જોઈ શકો છો. આગળ જવાની મનાઈ છે. ડેમની નજીક ખૂબ વધારે પાણીનો પ્રવાહ છે. તેથી હું પણ તમને દૂરથી વ્યૂ પોઈન્ટ પાસે જઈને નજારો બતાવીશ.
આટલા પ્રવાહમાં પણ લોકો માછલી પકડી રહ્યા છે. ખૂબ જ અદ્ભુત નજારો છે મિત્રો. હાલ તો હું એન્જોય કરી રહ્યો છું. તમે પણ આનંદ લો. મિત્રો, તમને વિડીયો કેવો લાગ્યો? જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રો સુધી બને ત્યાં સુધી શેર પણ કરી દેજો.